છે લેઉવા પટેલ સમાજનું અસ્મિતા પર્વ। 25,000 લોકો માટે 47 એકરમાં 300 ફૂટ લાંબો મંડપ ઊભો કરવામાં આવ્યો છે। અસ્મિતા પર્વમાં 108 કુંડી વિષ્ણુ યાગ યોજાશે। ભુજના ટપકેશ્વરી નજીક લેઉવા પટેલ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાશે। સાડીમાં સજ્જ 500 બહેનો 1000 પાગધારી ભાઈઓ સલામી આપશે તો 100 તલવાર સલામીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજથી કચ્છી લેઉવા પટેલ સમાજના અસ્મિતા પર્વનો પ્રારંભ ભુજમાં 3 દિવસ માટે ચાલશે। લેઉવા પટેલ સમાજનો અસ્મિતા પર્વ જેમાં 25,000 લોકો માટે 47 એકરમાં 300 ફૂટ લાંબો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। અસ્મિતા પર્વમાં 108 કુંડી વિષ્ણુ યાગ યોજાશે તો ભુજના ટપકેશ્વરી નજીક લેઉવા પટેલ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ સાડીમાં સજ્જ 500 જેટલી બહેનો અને 1000 પાગધારી ભાઈઓ સલામી આપશે તો 100 તલવાર સલામીનું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે। આજનો શુભ પ્રસંગ કન્યા રતનધામ અને સુરત શિક્ષણ ધામનો લોકાર્પણ પ્રસંગ છે અને રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજે અમારા જે દાતાશ્રી છે એ અહીં પધારવાના છે અને શોભાયાત્રા રૂપે આપણે મંચસ અને દરેક વિંગના ખાતમુહૂર્ત ઓપનિંગ કરીશું અને અત્યારે લગભગ 15,000 થી 20,000 માણસો આજના શુભ પ્રસંગમાં જ્ઞાતિબંધુઓ જોડાશે। આ એક 47 એકરનું એક સંકુલ છે, એમાં બધી તમામ અલગ અલગ સુવિધા છે અને ઘણું બધું એને મોટું દાન કરી અને અમારા મોમ્બાસાનું પણ એને ગૌરવ વધાર્યું છે અને મોમ્બાસામાં પણ ઘણી બધી એવી સેવા કરે છે જેમના તેમાં 2001 વિકલાંગ બાળકો અને દરરોજ લગભગ આપણે કે 10,000 લીટર પાણી અને 40,000 માણસોનું દરરોજનું ભોજન એ દરરોજ આજે છેલ્લા 10 વર્ષથી આ ચાલુ છે। ઉમાકને પણ એની મોટી સેવાઓ છે। આજે અમારો અસ્મિતા પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે તો આજે અમારા ભામાસા કહેવાય જે આપણે ભામાસા કહીએ તે અમારા હસુભાઈ પધાર્યા છે ત્યારે અમે અમારો અસલી પહેરવાશ શ્રી કચ્છી લેવા પટેલ સમાજનો છે। આ અમારા પટેલોનો પહેરવાશ છે તો આજે અમે બધા હોંશે પહેર્યો છે અને અમારા 24 પટેલને ઉત્સાહ ભર્યો અમારો આમંત્રણ હતું તો 24 પટેલની બહેનો હાડલા પહેરીને આવી છે અને અહીંયા કન્યા રતનધામ છે તે હસુભાઈ અમારા દાતાર છે એક નર્સિંગ કોલેજ માટે અને કન્યા રતનધામ માટે શિક્ષણ માટે છોકરીઓ અહીંયા અત્યારે 1000 ભણે છે અને 8000 જેટલી દીકરીઓ સાથે ભણી શકે એટલું બધી જમીનના દાતાને ઓલો શિક્ષણ રતનધામ બનાવી આપ્યું છે।